શું કહેશો મહેન્દ્રભાઈ, આજે પ્રેસ કોન્ફરન્સ યોજવાનું કારણ? આજે ખાસ બાબત એ હતી કે યુજીવીસીએલનો એક કર્મચારી જીએબીના થોભલા ઉપર રિપેરિંગ કામ કરવા માટે ચડ્યો અને વડનગર નગરપાલિકાને જાણ કરી કે ફાયર ફાઇટરની મદદની જરૂર છે. ત્યારે વડનગર નગરપાલિકામાંથી ફાયર ફાઇટરના ઉપકરણો સરકારશ્રી દ્વારા તો ઉપસ્થિત કરાયેલા છે, આપેલા છે, પણ એ સાધનો બંધ હાલતમાં મળ્યા અને તાત્કાલિક મદદ પહોંચવી જોઈએ, પહોંચી નહીં. એના કારણે વડનગર નગરની જનતાની અંદર રોષ જોવા મળ્યો છે. 20 દિવસ અગાઉ નવીન બની રહેલ તાનારીરી મ્યુઝિયમમાં આગ લાગી હતી. એ દિવસે પણ વડનગર નગરપાલિકા ફાયર ફાઇટર જે સેફ્ટીના સાધનો છે એ બંધ હાલતમાં અને વડનગર નગરપાલિકાની સહાય જેવી સ્થિતિમાં મુકાઈ ગઈ. અને એ દિવસે પણ વિસનગર ખેરાલુથી સાધનો મંગાવવા પડ્યા. હોળીના દિવસે પિઠોરીની દરવાજાની બાજુમાં આગ લાગેલી અને 2 ઘર આગની અંદર ભસ્મીભૂત થઈ ગયા. એ દિવસે પણ વિસનગરથી ફાયર ફાઇટરના સાધનો બોલાવવા પડ્યા અને વડનગર નગરપાલિકાના ફાયર ફાઇટરના સાધનો બંધ હોવાને કારણે એ દિવસે પણ વડનગર નગરપાલિકા નિસહાય જેવી હાલતમાં મુકાઈ છે. તો મારો પ્રશ્ન એ છે વડનગર નગરપાલિકાના વહીવટકર્તાઓને કે છેલ્લા 25 વર્ષથી વડનગર નગરપાલિકાની અંદર સતત એક હતું ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ગુજરાત પ્રદેશની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનું સરકાર છે. સરકાર સાધનો આપે છે તો કેવા આપે છે? તો બંધ હાલતમાં જોવા મળે છે આપણને. અને જનતાને તાત્કાલિક જે મદદ મળવી જોઈએ એ મદદ મળતી નથી. કારણ કે આગ લાગવી, પૂર આવવું, પાણીની કોઈ ઘટના બનવી કે કોઈ દુર્ઘટના બનવી એ આકસ્મિક છે, જેને અકસ્માત કહેવાય. અને અકસ્માત ક્યારે સર્જાય એ કોઈ નક્કી હોતું નથી. એટલે જનતાનો આજે જે રોષ જોવા મળ્યો છે જનતાની અંદર, એ જનતાના રોષને વાચા આપવા માટે મેં આપ સર્વને માધ્યમથી નગરપાલિકા અને સરકારશ્રીને પૂછવા માગું છું કે વડનગર નગરપાલિકા, વડનગર નગર એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વતન છે. અને જો ભારતીય જનતા પાર્ટીના શાસકો અને વહીવટકર્તાઓ મોદી સાહેબના નામે મત લઈને આવી રીતે સરકારો બનાવે છે, નગરપાલિકાના શાસનમાં આવે છે અને લોકોને મદદ કરવામાં ઊણા ઉતરે છે, તો શું કામ નરેન્દ્રભાઈનું નામ બદનામ કરે છે? આ એક મોટો પ્રશ્ન છે અને જનતાને અન્યાય થાય છે. એટલે ખરેખર હું નગરપાલિકાના વહીવટકર્તાઓને પૂછવા માગું છું કે તમે આ વિષય ઉપર હવે શું કરવા માગો છો? એકલા આ જ પ્રશ્નો નથી, ફાયર ફાઇટરનો જ પ્રશ્ન નહીં, અનેક પ્રશ્નો છે વડનગર નગરને લગતા. મુખ્ય બીજો પ્રશ્ન છે પાણીનો પણ દિવસમાં એક વખત પાણી મળવું જોઈએ. એ મેં પ્રથમ સામાન્ય સભામાં પ્રશ્ન ઉઠાવેલો, લગભગ એની ચર્ચા થઈ છે, પણ હજુ કોઈ પગલો લેવાયા નથી. બીજી બાબત એ છે કે વડનગર નગરપાલિકાની અંદર સ્વચ્છતાના નામે ઘણી બધી ગ્રાન્ટ આવે છે. એ ગ્રાન્ટનો ઉપયોગ લોકોના સ્વાસ્થ્ય માટે પણ જોડાયેલો છે. તો મહત્ત્વનું છે કે ભાઈ જેસીબી પણ વડનગર નગરપાલિકાનું હોવું જોઈએ. અને એ પણ પ્રશ્ન મેં પ્રથમ સામાન્ય બજેટ સભાની અંદર ઉઠાવેલો છે. સર્વાનુમતે એ લોકોએ સ્વીકારેલો છે. તો ક્યારે જેસીબી અને નગરપાલિકાના પ્રમુખ માટે ગાડી લાવે છે એ પણ હું આપના માધ્યમથી નગરપાલિકાના વહીવટકર્તાઓને પૂછવા માગું છું કે ક્યારે આપ લોકો આના ઉપર ધ્યાન લો છો અને ક્યારે જેસીબીની ખરીદી કરો છો? ફાયર ફાઇટરના સાધનો જો બંધ હાલતમાં હોય તો સરકારશ્રીની અંદર રજૂઆત કરી બીજા નવા સાધનો મંગાવવા જોઈએ અને એની દરખાસ્ત કરવી જોઈએ. અને જૂના છે
જો રિપેર થતા હોય તો રિપેર કરાવીને તાત્કાલિક કામમાં લઈ શકાય એવી સ્થિતિમાં આપણે એને મૂકવા જોઈએ અને એવી સ્થિતિ ઊભી કરવી જોઈએ. આ હું કહેવા માગું છું. બીજા કોઈ પ્રશ્ન?